સૌપ્રથમ UDAS પ્લસ સાઇટ ખોલો. UDAS પ્લસની અંદર અહીંયા જુદા જુદા UDAS પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ, પ્રોફાઇલ ફેસિલિટીઝ, ટીચર મોડ્યુલ. આપણે સ્ટુડન્ટ મોડ્યુલની વાત કરીએ છીએ તે સ્ટુડન્ટ મોડ્યુલ માટે જાઓ. આ પ્રકારનું ડેશબોર્ડ તમને જોવા મળશે. અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાની વાત છે. સ્ટેટ સિલેક્ટ કરો ગુજરાત, ગો. પછી ત્યારબાદ તમારા યુઝરનેમ અને પાસવર્ડ અહીંથી નાખો. યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા બાદ તમારે અહીંયા કેપ્ચા કોડ પણ નાખવાના છે. એ નાખ્યા બાદ તમે લોગિન કરશો. લોગિન કર્યા બાદ અહીંયા 2024, 25, 23, 24 આપણે 24, 25ની વાત કરીએ છીએ. ક્લોઝ બટન આપો. ક્લોઝ બટનની અંદર અહીંયા તમારે શાળાનો ડેશબોર્ડ તમને જોવા મળશે. ડેશબોર્ડ જોયા બાદ તમારે જેટલા વિદ્યાર્થીઓ એ કમ્પ્લીટેડ થઈ જશે એ આ બાજુ આવી જશે. જો અહીંયા ઇનકમ્પ્લીટેડ સ્ટુડન્ટમાં બતાવે છે. ત્રણ વિદ્યાર્થી છે ઇનકમ્પ્લીટેડ બતાવે. એ કમ્પ્લીટ કરવા માટે વ્યૂ મેનુમાં જવાનું છે. ધારો કે ધોરણ 2ની અંદર વ્યૂ મેનુમાં જઈએ અને વ્યૂ મેનુમાં ગયા પછી આ જીપી, ઈપી અને એફપી એમાં જીપી આપણે ખોલીએ. જીપી ખોલ્યા બાદ આમાં જે વિગતો અહીં જરૂરિયાત છે એ આમાં ભરી અને સેવ આપવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી અમે જરૂરિયાત મુજબની તમામ ડિટેલ ભરી અને સેવ આપવાનું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જરૂરિયાત મુજબની વિગત ભરી અને સેવ આપવાનું અને પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. એટલે તમારે આ રીતે આવી જશે. પછી તમે કમ્પ્લીટેડ ડેટા અહીંયા કમ્પ્લીટેડ ડેટા કરશો એટલે ઓકેનું બટન આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે. બેક પછી તમારે પાછા બેક વહી જવાનું, બીજા વિદ્યાર્થીને પસંદ કરવાનું. આ રીતે તમારે જીપી, ઈપી અને એફપી છે અપડેટ કરવાનું છે. આભાર.